મહેસાણાના નાગલપુર પાસે આવેલા મેકડોનાલ્ડ રેસ્ટોરાંમાં ગ્રાહકને કડવો અનુભવ. ખાદ્ય પદાર્થમાંથી અખાદ્ય વસ્તુ નીકળી હોવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો. ગ્રાહકે રેસ્ટોરાંમાં ફરિયાદ કરતા મેનેજર પૈસા પાછા આપી સમાધાનનું કહ્યું હતું. ગ્રાહકે આ મામલે આરોગ્ય ખાતામાં કરી ફરિયાદ. જૂનાગઢમાં મેંદરડાના તાલુકા વિકાસ અધિકારી 80,000ની લાંચ લેતા ઝડપાયા. વર્ગ 2ના અધિકારી તુષાર રાદડિયાએ એટીવીટીના કામના વર્ક ઓર્ડર અને બાકી બિલ માટે 1,65,000 રૂપિયાની માંગી હતી લાંચ, જેમાંથી 80,000 રૂપિયા લેતા એસીબીએ છટકું ગોઠવી ટીડીઓને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો. છોટાઉદેપુરના લડોદ ગામે સરદાર સુગર ફેક્ટરી એક સમયે ખેડૂતો માટે આશીર્વાદ સમાન હતી, પરંતુ આજે એ જ ફેક્ટરી ખેડૂતો માટે સંઘર્ષનું કેન્દ્ર બની ગઈ છે. વર્ષ 1998માં શરૂ થયેલી સરદાર સુગર ફેક્ટરી શેરડી પકવતા ખેડૂતો માટે આશીર્વાદ સમાન હતી, પરંતુ વર્ષ 2008માં સુગર ફેક્ટરી બંધ થઈ જતા 1800 ખેડૂતોના 12 કરોડ રૂપિયા અટવાઈ ગયા છે. રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ અને મિની વાવાઝોડાની આગાહી. હવામાન વિભાગ દ્વારા અરવલ્લી, દાહોદ, મહીસાગરમાં માવઠાનું યલો એલર્ટ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા. રાજ્યમાં માવઠા અને બેવડી ઋતુના કારણે પાકને નુકસાન. કેરી સહિતના પાકને ભારે નુકસાનની શક્યતા. મહીસાગર, અરવલ્લીમાં પડ્યો હતો કમોસમી વરસાદ. ઠંડી, ગરમી અને વાદળછાયા વાતાવરણના કારણે મુશ્કેલી પડી રહી છે. આંબાના મોર બળવાની પણ શક્યતા. દેશમાં કડકડતી ઠંડી વચ્ચે અનેક રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. રાષ્ટ્રીય હવામાન વિભાગ અનુસાર ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત 9 રાજ્યોમાં વરસાદ પડી શકે છે. ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પંજાબ, હરિયાણા, પૂર્વી રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં વરસાદની સંભાવના. 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે. વરસાદ બાદ ઠંડીનો પ્રકોપ વધુ તીવ્ર બનશે. ભારત યુએસ ટ્રેડ ડીલ મુદ્દે વિપક્ષના શાબ્દિક પ્રહાર. ભારત અમેરિકાના દબાણમાં આપ્યાનો વિપક્ષનો આરોપ. ડીલની જાહેરાત ટ્રમ્પ દ્વારા શા માટે કરાઈ? શા માટે ભારત તરફથી આ અંગે પહેલા જાણકારી ન અપાઈ? જયરામ રમેશે કહ્યું કે આ કરાર કોઈપણ પ્રકારે ફાધર ઓફ ઓલ ડીલ્સ નહીં, તો પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે આ કરારથી દેશના ખેડૂતોને થઈ શકે છે નુકસાન. ભારત અમેરિકા ટ્રેડ ડીલને સીએમ ભૂપેન્દ્ર પટેલે વધાવી. અમેરિકા અને ભારતના સંબંધોમાં ઐતિહાસિક પગલું. વેપાર કરાર અને ઘટાડેલો ટેરિફ બંને દેશ માટે સારા સમાચાર. મેક ઇન ઇન્ડિયા નોંધપાત્ર રીતે મજબૂત થશે. બજારની પહોંચ વધશે. ખેડૂતો, યુવાનો, વ્યવસાયીઓ માટે નવી તક ઊભી થશે. વિકાસ, નવીનતા અને સહિયારી સમૃદ્ધિને હવે વેગ મળશે. સીમાચિહ્નરૂપ સિદ્ધિ બદલ પીએમ મોદીને અભિનંદન. સુરતમાં અમેરિકાએ ટેરિફ ઘટાડતા વેપારીઓમાં ઉત્સાહનો માહોલ છે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને ફરી વેગ મળવાની આશા. જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને પણ મળશે બૂસ્ટ. સુરતના વેપારીઓએ ટેરિફ ઘટાડાના નિર્ણયને આવકાર્યો છે. 50% ટેરિફ ઘટીને 18% થતા માર્કેટને મળશે લાભ. તો અમેરિકાએ ટેરિફ ઘટાડતા સુરતના ટેક્સટાઇલ માર્કેટને સીધો ફાયદો. સુરત ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અશોક જીરાવાલાનું નિવેદન. અમેરિકાએ ટેરિફ ઘટાડીને 18% કરતાં મોટી રાહત મળી છે. ટેક્સટાઇલ ક્ષેત્રમાં ભારત અમેરિકા વચ્ચે 10,000 કરોડથી વધુનો વેપાર. ગાર્મેન્ટ, બેડશીટ અને રો મટીરિયલની વધુ નિકાસનો માર્કેટને ફાયદો. ઇનામી જમીનોના અનધિકૃત કબજા હક નિયમબદ્ધ કરવા અંગે નિર્ણય. મહેસૂલી ક્ષેત્રે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. પ્રવર્તમાન જંત્રીના 20% કબજા હકની રકમ ભરી શકાશે. કબજા હકની રકમ ભરી જમીન નિયમબદ્ધ કરી શકાશે. રીગ્રાન્ટ કરેલું હોય પરંતુ બજાર કિંમત ન ભરી હોય તેમને લાભ મળશે. કોઈક કારણોસર રીગ્રાન્ટ બાકી હોય તેવા કબજેદારને થશે લાભ. જમીનના અનધિકૃત ધારણ કરનાર વારસદારને ફાયદો. તો જમીનની તબદીલી બાદ બીજા કોઈના કબજામાં હોય તેને લાભ થશે. વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં નહીં વધે કર. બજેટમાં નવા કર વધારાની શક્યતાઓ નહીવત. સ્ટેન્ડિંગ કમિટી સામે મ્યુનિસિપલ કમિશનરે રજૂ કર્યું છે રિવાઇઝડ બજેટ. 7,609 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં. પ્રોફેસરના પ્રમોશન માટે ગેરરીતિ આચરી હોવાનો કોંગ્રેસનો આરોપ. કોંગ્રેસના નેતા નિદત બારોટે કરેલી આરટીઆઈમાં ખુલાસો. પ્રોફેસર ડોક્ટર કમલ મહેતાએ પ્રમોશન માટે ગેરરીતિ આચર્યાનો આક્ષેપ.
વર્ષ 2020ની શિક્ષણ નીતિનું પેપર વર્ષ 2015માં ઉલ્લેખ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. સંશોધનના પેપરમાં પ્રોફેસરે ગેરરીતિ કરી હોવાનો આક્ષેપ. સમગ્ર મામલે શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપ્યા. ડોક્ટર કમલ મહેતાએ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા. ડોક્ટર કમલ મહેતાએ નિડર બારોટને રાક્ષસી વૃત્તિવાળા માણસ ગણાવ્યા. મારી લાયકાત વર્ષ 2014માં પ્રમોશન મળવા પાત્ર છે. મારા સંશોધન પત્ર વર્ષ 2014 પહેલાના ધ્યાને લેવા જોઈએ. બદનામ કરવા માટે ખોટા આરોપ લગાવ્યા હોવાનું પણ નિવેદન. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યના અનેક જિલ્લામાં હાલ તાપમાન સામાન્યથી 5 ડિગ્રી વધુ. હવામાં બદલાવ ન આવવાને લીધે ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આગામી 7 દિવસ તાપમાનમાં કોઈ ફેરફારની શક્યતાઓ નહીં. સુરતમાં ક્રિપ્ટોકરન્સીની આડમાં ઠગાઈનો પર્દાફાશ કરી સાયબર ક્રાઇમે જામનગરથી આરોપીઓને ઝડપી પાડ્યા. આરોપીઓએ 12 લાખથી વધુની છેતરપિંડી કર્યાનો આરોપ લાગ્યો છે. અગાઉ તેજસ નામના આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. તેણે ત્રણેય આરોપીના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. મુખ્ય આરોપી વોન્ટેડ જાહેર થતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. સુરતમાં સાડીમાં લાગતા સ્ટોનની ચોરી કરનારાઓ પકડાયા હતા. પોલીસે 3 શખ્સની ધરપકડ કરી. આરોપીઓએ કારગિલ ચોક અને લક્ષ્મણનગર વિસ્તારમાં કરી હતી ચોરી. એક કેસમાં પોલીસની પૂછપરછમાં અન્ય 3 ચોરીના ભેદ પણ ઉકેલાયા. પોલીસની વધુ તપાસ ચાલુ.